હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે વેજીટેબલ ઓટ્સ ટિક્કી। તો એના માટે મેં વેજીટેબલ બધા લઈ લીધા છે। એમાં મેં ગાજર લીધું છે, કેપ્સિકમ લીધું છે, બીટ લીધું છે, લીલા મરચાં અને કોથમીર લઈ લીધા છે। મેં બધું જ થોડું મોટું મોટું કટ કરી લીધું છે। અને આપણે ઓટ્સ લીધા છે, તમે જોઈ શકો છો। આજે રેડીમેડ ઓટ્સ મળે છે, તમે એ પણ લઈ શકો છો। મસાલાવાળા પણ આવે છે, તમે એ પણ લઈ શકો છો। તો હવે ફ્રેન્ડ આપણે બધા વેજીટેબલને મિક્સર જારમાં લઈ લેવાના છે અને તમે એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે। તમે આને છીણીને પણ લઈ શકો છો, પણ આપણે ટિક્કી બનાવીએ છીએ એટલે એ છૂટું ના પડી જાય, એટલા માટે હું આવી રીતે હંમેશા ક્રશ જ કરી લઉં છું। અને આવી રીતે આપણે ક્રશ કરી લેવાના છે, તમે જોઈ શકો છો। પછી આપણે બધું જ ક્રશ કરેલો મસાલો ઓટ્સની અંદર એડ કરી દેવાનો છે। આવી રીતે તમે ક્રશ કરીને અંદર એડ કરશો તો આપણે આની અંદર બીજું કંઈ પણ એડ કરવાની જરૂર નથી। આનાથી જ બેન્ડિંગ એકદમ સરસ થઈ જશે અને ટિક્કી પણ સરસ વરાશે। આ ફ્રેન્ડ તમે ડાયટમાં ને એમાં ખાઈ શકો છો। આ ટિક્કી ઓટ્સ ટિક્કી તમે ડાયટિંગમાં પણ આ બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે અને તમારું પેટ પણ ભરેલું રહેશે અને એકદમ ટેસ્ટી ચટાકેદાર। હવે ફ્રેન્ડ મેં એની અંદર મીઠું એડ કર્યું છે, થોડું ધાણા જીરું પાવડર એડ કર્યું છે, થોડી હળદર એડ કરી છે અને હવે આપણે ફ્રેન્ડ થોડું જીરું એડ કરીશું। જીરાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે તમારે જીરું જરૂર એડ કરવાનું હોય। બધું સરસ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને બધું સરસ બરાબર મિક્સ થઈ જાય પછી ફ્રેન્ડ આપણે આવી રીતે નાના નાના લુવા લઈ લેવાના છે અને આવી રીતે ટિક્કી બનાવી દેવાની છે। ટિક્કીનો શેપ આપી દેવાનો છે। મેં એક બાજુ લોઢી ગરમ થવા માટે મૂકી દીધી હતી, નોનસ્ટિક છે, એની ઉપર થોડું તેલ લગાવી દીધું છે અને આપણે આવી રીતે હાથથી ટિક્કીને મૂકીને પછી થોડી દબાવીને પ્રેસ કરી લેવાની છે। આને આપણે સેલો ફ્રાય પણ કરી શકીએ છીએ અને ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ, પણ આપણે ડાયટિંગમાં ખાવાની છે એટલા માટે આપણે સેલો ફ્રાય કરીએ છીએ। તો ફ્રેન્ડ આવી રીતે તમારે જો ટિક્કીને શેપ આપીને આવી રીતે તમારે ગોઠવી દેવાની છે બધી, ઉપરથી થોડું પ્રેસ કરીને એને દબાવી દેવાની એટલે એકદમ સરસ શેપ આવી જશે। તો ફ્રેન્ડ આપણે આવી રીતે બધી ટિક્કી બનાવી દીધી છે અને ઉપરથી થોડું તેલ લગાવી દેવાનું છે આપણે। તમે ઘી પણ લગાવી શકો છો, તેલ પણ લગાવી શકો છો। તો ફ્રેન્ડ આપણે આવી રીતે બધી ટિક્કીને શેકી લેવાની છે ફેરવતા। ઓટ્સની ટિક્કી શેકાતા વાર લાગે છે ફ્રેન્ડ, થોડો ટાઈમ, એટલે આપણે ધીમા તાપે એને થવા દેવાની છે। એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી એને થવા દેવાની છે અને આપણે વેજીટેબલ બધા એડ કર્યા છે એટલે થોડી વાર લાગશે ટિક્કીને શેકાતા। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી ટિક્કી અડધી શેકાઈ ગઈ છે અને ફ્રેન્ડ તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપણી ટિક્કી એકદમ સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। તો ફ્રેન્ડ રેડી છે ઓટ્સ વેજીટેબલ ટિક્કી। તમે ડાયટમાં ખાઓ અને તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને મેં એને ફુદીના, મરચાં અને કોથમીરની ચટણી સાથે સર્વ કર્યા છે।